ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે અને અમિત ખૂંટનો જે કેસ છે એ પણ ક્યાંક ચર્ચામાં આવ્યો છે। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે ને જે સગીરા છે તેમના દ્વારા પણ થોડાક સમય અગાઉ એક નવો ખુલાસો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ જ વાતને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે। જે હેડલાઇન ન્યૂઝનો આ રિપોર્ટ છે એની અંદર હવે લખવામાં આવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સહિત 28 લોકોની સામે હવે ગોંડલ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને જે રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી સગીરાએ 3 દિવસ પૂર્વે રાજકોટ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા અને રાજકોટના જે ડીસીપી છે તેમના સહિત 28 વિરુદ્ધના લોકો છે એ લોકોના ઉપર ગોંડલ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાથે જ અહીં લખવામાં પણ આવ્યું છે કે સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેની સાથે રાજકોટના જે ડીસીપી બાંગરવા છે તેમના સહિત ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ બુધવારે સગીરાના પિતાનો વિડીયો છે તે પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે પોતાની દીકરી દ્વારા જયરાજસિંહ અને પોલીસ અધિકારીઓ પર લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા।